સુરતમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ રીતે ભારે વાહનના ચાલકો વાહનો ચલાવી અકસ્માત કરે છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સુરતમાં ડુમસ રોડ પર રાહુલરાજ મોલ પાસે ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત થયું, તો સમગ્ર ઘટના બાદ સુરત પોલીસનો ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવ્યો. ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 કલાક સુધી મોટા વાહનો પર પ્રતિબંધ છે, તેમ છતાં તેમના નિયમો વિરુદ્ધ શહેરની અંદર પ્રવેશ કરતા હોય તો ટ્રાફિક પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પીપલોદ વાય જંકશન પાસે મોટા વાહનો સામે ડ્રાઈવ યોજી હતી અને અનેક ભારે વાહનો કબજે લેવાયા. તો અંગે ટ્રાફિક અધિકારીએ વધુ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.